એને લઈને તમે આવ્યા છો, શું કેવું છે? એકચ્યુઅલી આપને કહી દઉં કે ગઈકાલે રાત્રે અમારા જે આગેવાન છે માવજીભાઈ છે, ભાઈ છે, એમના માધ્યમથી આ લોકો રાત્રે મને મળવા આવ્યા હતા કે ભાઈ અમારા મકાનો તોડી રહ્યા છે સામે એમને કાંઈ કોઈ જમીન આપી રહ્યા નથી. આપ જોશો કે રાજકોટમાં SCWS ના પ્લોટોમાં કબજા કર્યા છે, એ ખાલી નથી થતા. ઘણા એવી જગ્યાઓ છે કે જ્યાં અન્ય હેતુ માટે કોર્પોરેશને પ્લોટ રાખ્યા હોય, એ ખાલી કરવામાં આવતા નથી. આ પ્લોટ અને કિંમતી પ્લોટ, કાલ ભીમનગરની રેલી છે, જય ભીમનગર વાળા કાલ રેલી કરવાના છે, એ અહીંથી આગળ જાવ એટલે એ પણ કરોડોનો કિંમતી જમીન છે, એ જગ્યા પણ ખાલી કરવાની છે. ભાઈ તમે ગરીબ વિસ્તાર છે, ભગવતીપરા છે, શ્રદ્ધાનંદ વિસ્તાર છે, બીજો ઓલું કયો વિસ્તાર છે, કુબલિયાપરા વિસ્તાર છે. હવે આ કુબલિયાપરા વિસ્તારમાં ગરીબ માણસો રહે છે, બરાબર, તો ત્યાં તમે કેમ PPP યોજના નથી કરતા? તમારે ગરીબોનો જ ઉદ્ધાર કરવો હોય તો ત્યાં PPP કેમ નથી કરતા? કરોડોના કિંમતી જમીનો છે, ત્યાં જ કેમ PPP યોજના? અને ત્યાં જ ડેવલપમેન્ટના નામે ગરીબોના મકાન કેમ ખાલી કરાવો છો? રહી આ જગ્યાની વાત, તો આ લોકોએ મને દસ્તાવેજ બતાવ્યા છે, એ લોકોએ જેની પાસેથી લીધા તેના સાતાખત બતાવ્યા છે, બરાબર, બધી વસ્તુ એ લોકોએ બતાવી છે. આપણે અત્યારે એટલું કહી છે કે ભાઈ હું કમિશનરને મળી લઉં ત્યાં સુધી ડિમોલિશન ન કરો. બે બાબતો હતી કે એક તો રોડ નીકળી રહ્યો છે, બીજું કે અહીંયા ગેરપ્રવૃત્તિ ચાલતી હોય છે, દેશીના દારૂના વેપાર ચાલી રહ્યા છે, આને લઈને તમારું શું? હા, જો એક તો રોડ નીકળી રહ્યો છે, રાજકોટનો વિકાસ થાય એમાં ના નથી. જો રોડ નીકળી રહ્યો છે તો આલતું ફાલતું તમે કેટલાય લોકોને જમીનો આપી છે, બરાબર, તો આ લોકોની જમીન આપો ને. સોશિયલી ઇકોનોમિક વીકર સેક્શનના પ્લોટ આ લોકો માટે જ છે. તો તમે એમ કહી દો કે ભાઈ આ જગ્યાએ અમે આ લોકોને જેટલું રહી છે એટલી જમીન આપી છે, રોડ કાઢો. નંબર 1. નંબર 2, જે દારૂની વાત થઈ છે, તો દારૂનો તો પહેલાથી જ વિરોધી છું. હું પોલીસ કમિશનરશ્રીને કહું છું કે તમે રાજકોટમાં દારૂ વેચનારાઓ સામે રેડ પાડવાનું ચાલુ કરો. અમે ને અમારા કાર્યકર્તાઓ તમારી સાથે આવશું. અહીંયા વેચાતા હોય તો એને પકડો, ના નથી કહેતો હું. કોઈ પણ દારૂ વેચતા હોય કોઈ પણ જગ્યાએ પોલીસ રેડ પાડે, અમારી જ્યાં જરૂર પડે અહીંયા અમે આવશું. એમાં અમે કોઈને છાવરશું નહીં, તમારી નજર સામે નહીં છાવરી, પાટલા બાયણે નહીં છાવરી. જ્યારે તમને કોઈને પણ મિત્રોને ખબર પડે કે સિદ્ધાર્થભાઈ દારૂ વેચવા વાળાને પાટલા દરવાજે છાવરતા હતા, ત્યારે મીડિયાના મિત્રોએ મને પ્રશ્ન કરવાની છૂટ છે. બસ ડિમોલેશન હું મિત્રોને કહું છું કે અત્યારે નીકળી જાવ, બરાબર, અને સાથે જ આપણે મ્યુનિસિપલ કમિશનરને મળીએ. હું કમિશનરશ્રી હારે વાત કરી લઉં, અને કમિશનરશ્રી પછી માની લો સ્ટેન્ડ લેક ડિમોલેશન કરવું જ છે તો પછી રાજકોટમાં આંદોલનની તૈયારી રાખે.